ગુજરાત સરકારે પાટીદાર સમાજ પ્રત્યે સંવેદનશીલતા દર્શાવી છે। 2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન ગઢમાં 2 યુવકોના મોત થયા હતા। આ સમયે ગઢ પોલીસ મથકે પાટીદાર સમાજના 167 લોકો સામે કેસ નોંધવામાં આવ્યા હતા। 2024ની લોકસભા ચૂંટણી પહેલા પાલનપુરની એક ખાનગી હોટલમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં નેતાઓએ 167 લોકો સામેના કેસ પાછા ખેંચવાની ખાતરી આપી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ વચન પૂરું કર્યું છે। તમામ કેસ પાછા ખેંચતા ગાંધીનગર ખાતે પાટીદાર સમાજના આગેવાનો સહિત જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી હરિભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પાટીદાર સમાજના આગેવાનોએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો।